હેલો ગાઈસ, તો કેમ છો બધા? તો આપણે આવી ગયા હતા જનતા ગ્રુપના ગણપતિ જોવા માટે, અને આ લઈ જાય છે ટ્રેનમાં આપણને જે ગણપતિ જોવા માટે. તમે જોઈ શકો છો ટ્રેન હાથની બનાવેલી ટ્રેન છે, ને બહુ મોટું નામ છે ભાઈનું, જનતા ઓટો ઉનાવાળાનું જ છે. અને આપણે આવી ગયા છે દ્વારકાની નગરી જોવા માટે. પૂરો વિડીયો જોજો તમે, બહુ મજા આવશે. અને મસ્ત ડેકોરેશન કરેલું છે જનતા ગ્રુપ ઉનામાં. તમે જોઈ શકો તો દ્વારકાની નગરી છે, ચાલુ વરસાદ છે. વિડીયો એન્ડ સુધી જોજો, અને આ રિયલમાં જોવાની બહુ મજા આવશે. એક ફેરી જાજો તમે ઉનામાં રહેતા હોય તો. અને બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે. જનતા ઓટો ઉના બધા ઓળખતા જ છે. જનતા ગ્રુપ ઉના બહુ મહેનત કરી છે આ લોકોએ. તમે જોઈ શકો છો દ્વારકાની નગરી. હવે આપણે જઈએ છીએ અંદર ગુફા જોવા માટે. હવે આપણે ગુફામાં પૂગી ગયા છે. તો આપણને મળશે જોવા માટે કોલસાની ખાણ. હા, તમે જોઈ શકો છો મશીન ચાલે છે એ. સુપર ગોઠવણી કરી છે, સબ મસ્ત બનાવ્યું છે. હવે આપણે જાતું સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. હા, તમે જોઈ શકો છો. અને મંદિર ગમે તો જય શ્રી રામ લખી નાખજો કોમેન્ટમાં. જોયું સાળંગપુર હનુમાન દાદા, સેમ મંદિર બનાવ્યું છે હનુમાન દાદાનું. સાળંગપુરમાં જેવું છે એવું સેમ તો છે. હવે આપણે આવી ગયા છે ગણપતિ જોવા માટે. હા, તમે જોઈ શકો છો ગણપતિનું ડેકોરેશન. ને જય ગણપતિ બાપા. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનો ફોટો આવશે, વ્યૂ આવશે. ગણપતિ બાપા સુપર લાગે છે. જય ગણપતિ બાપા મોરયા. લાઈક, કોમેન્ટ અને